ડભોઈમાં આદિવાસી સમાજના પરંપરાગત સૂર્ય લગ્ન સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું. સમસ્ત આદિવાસી સમાજ ડભોઈ સંસ્થા દ્વારા સતરગામ પટેલ સમાજની વાડી ખાતે 9મા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરાયું, જેમાં 22 આદિવાસી સમાજના દીકરા દીકરીઓએ લગ્ન ગ્રંથિથી જોડાઈ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નની ખાસ વિશેષતા એ હતી કે આદિવાસી સમાજની પરંપરાગત પ્રકૃતિની લગ્ન વિધિની ઝલક જોવા મળી હતી, જેમાં આદિવાસી વસાવા સમાજના પૂર્વજો સૂર્યની સાક્ષીએ ખુલ્લા મેદાનમાં સામસામે ચોખાથી વધામણા કરી વરવધુની લગ્ન વિધિ થઈ હતી, જે ડભોઈમાં યોજાયેલ આદિવાસી સમાજના સમૂહ લગ્નમાં ખાસ વિશેષતા જોવા મળી હતી. ડભોઈ સમસ્ત આદિવાસી સમાજ સંસ્થાના પ્રમુખ શૈલેષભાઈ વસાવાના નેતૃત્વમાં યોજાયેલ 9મા સમૂહ લગ્નમાં આદિવાસી સમાજના યુવા યુવતીઓ અને સમાજના લોકોએ મન ભરીને સમાજના આંગણે રૂઢા અવસરને માન્યો હતો. 22 દીકરા દીકરીઓ સમૂહ લગ્નોત્સવમાં સૂરજ ભગવાનની સાક્ષીએ લગ્ન ગ્રંથિથી જોડાઈને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા. સમૂહ લગ્નોત્સવમાં મહેમાન તરીકે પૂજ્ય માનસરોવર બાપુ ચલવાડા આશ્રમ, ગુજરાત વસાવા સમાજના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા, મહામંત્રી બળદેવભાઈ વસાવા, તાપી જિલ્લા વસાવા સમાજ પ્રમુખ, વસાવા સમાજના કાર્યકારી પ્રમુખ ચંદ્રકાંતભાઈ વસાવા સહિત ગુજરાતી રંગમંચના કલાકારો ખાસ હાજર રહ્યા હતા. ડભોઈ સમસ્ત આદિવાસી સમાજના હોદ્દેદારોમાં પ્રમુખ શૈલેષભાઈ વસાવા, ઉપપ્રમુખ રાજુભાઈ વસાવા, ઓડિટર અમિતભાઈ વસાવા, ખજાનચી ભીમાભાઈ વસાવા, મંત્રી મયુરભાઈ ઠાકોર, અનિલભાઈ વસાવા સહિતના હોદ્દેદારો અને સમાજના અગ્રણીઓએ સમૂહ લગ્નની સફળતા માટે ખાસ જહેમત ઉઠાવી હતી. બ્યુરો રિપોર્ટ, જન ન્યૂઝ. સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.